નમસ્કાર મિત્રો, તમે બધા કેમ છો? તમે બધા મજામાં હશો. અને આજે આપણે એક સોંગ જે પહેલા આપણે જે ગયા વ્લોગમાં તમે દેખ્યું એમ અમે સોંગ જે રેકોર્ડિંગ કરીને આવ્યા હતા એ સોંગ અત્યારે આવી ગયું છે અને એ સોંગનો અમે વિડીયો શૂટ કરવાના છે. આજે આખી મતલબ સ્ટોરી છે એ તમને બતાવી દઈશું ત્યાં જઈને. જે ગયા વ્લોગમાં આપણે જે સોંગ શૂટિંગ કર્યું હતું, રેકોર્ડિંગ કર્યું હતું એ અત્યારે આવી ગયું છે. એનો હવે વિડીયો આખો શૂટિંગ કરવાનો છે. તો આજે અમે શૂટ માટે જવાના છીએ. એમ તો લોકેશન અમે 3-4 દેખ્યા છે. શૈલેષ ચૌહાણ આવે છે, હું, બધા 4-5-6 જણા છે. તો આખો વિડીયો તમે પૂરા સુધી દેખતા રહેજો. અને શૂટિંગ સોંગનું કેવી રીતે થાય છે, ગુજરાતી સોંગ, સેડ સોંગ છે, અમે સ્ટોરી પણ લખી છે. અરે તમને આ વિડીયો દેખવાની મજા આવશે એટલે આ વિડીયો પૂરા દેખતા રહીજો. બધું જ છે તમે જે વિચારો છે એટલે સેડ સોંગની અંદર કેવી રીતનું શૂટિંગ થાય છે એ બધું તમને બતાવીશું. આ વિડીયોને અંત સુધી દેખતા રહીજો. તો મિત્રો ફાઇનલી મેં આવી ગયા છે અને થોડું અમારો કેમેરાનું બધું સેટઅપ, સ્ટુડિયોનો બધો બેગમાંથી બધું કાઢી નાખ્યું. શૈલેષભાઈ છે, કલ્પેશભાઈ છે અને રાજુભાઈ છે અને હું 4 જણા છે. બીજા 2 જણ છે એ જો આવ્યા નહીં. અને અત્યારેથી અહીંથી મેં સ્ટાર્ટ કરવાના છે મારું સોંગ શૂટિંગ કરવાનું. આ બધો સેટઅપ ચાલુ કર્યો છે રાજુભાઈ આપણે. અને પછી મસ્ત થોડાક ક્લિપ તમને પણ બતાવીશું. અને મારું સોંગ આવી રહ્યું છે બહુ જલ્દી. લાઈક, શેર, સબસ્ક્રાઈબ અમારી ચેનલ. તમારા પાછળ લઈ લીધી આપણે ડાયરેક્ટર છે અને ફોટોશૂટ બધું કામગીરી અમે કરીએ છીએ. તો ફાઇનલી અમારું થોડું શૂટિંગ થઈ ગયું છે. હવે થોડુંક જ સોંગ બાકી છે અને આપણે નવા એક્ટર છે. હે અરે સાલે આમ તો પારો ફાર હંગણ સે છોકરી ગલા છે ફાલે કલ્પા જરે કેલ્સી માર દે ને થી લાલ સારું આવે. હા તો એલસી ના તો 2 કલાક થઈ ટાઈમ પાસ આવે એટલો બધો. જશે દે એક્ટિંગ માં ઘુસાવો. એક્ટિંગ તઈને ઉતે ખાલે મારે થોડું ની આ ખાલે તઈ પાછળ. હા ના આવડે છે. પેલા બેહરી આવે The next day. तो चलिए शुरू करते हैं. તો ફાઇનલી મારું શૂટિંગ ચાલુ થઈ ગયું છે શૈલેષભાઈનું. એમ તો કાલે થોડું શૂટિંગ કર્યું હતું પણ બાકી રહી ગયું હતું. એટલે જે સોંગનું ખાસ મેન શૂટિંગ છે એ અત્યારે મેં નાઇટમાં થોડું શૂટિંગ કરવાના છે. અત્યારે દિવસો અમે અત્યારે છીએ નળદા છીએ. ઉદાળ મોઢે તો કાલે શૂટિંગ બતાવી નાખ્યું હતું. આજે શૈલેષભાઈનું શૂટિંગ કરવાનું છે. હજુ બીજું થોડું શૂટિંગ બાકી પણ છે. તો આપણે શૂટિંગ ચાલુ જ છે ધનાધન. અને આ સોંગ બહુ જલ્દી આવશે એટલે તમે લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરવાનું ખાસ ભૂલતા નહીં. સોંગના લિરિક્સ કંઈક આવા છે મિત્રો. અમારે થોડા ગાયનને મતલબ એક્ટિંગ વિશે થોડું ઝઘડો ચાલુ જ છે અને મને તો બહુ મજા આવે છે. અમારે કલ્પેશ પટેલ એમાં જેમ કે તમને પહેલી જે ક્લિપ બતાડી છે કેમેરાની એવી રીતનું થોડો અમારે વાતચીતમાં ઝઘડો ચાલે જ છે થોડો. અમે પાછા જે કદીનો વિડીયો ઉતાર્યો ને પાછા કલ્પેશભાઈ ના પાડશે એટલે એ વિડીયો તમને હું ડોક્યુમેન્ટ કરી દઈ. નીચે મને કોમેન્ટ કરી દેજો. તમે પર્સનલી ડોક્યુમેન્ટ કરી દેજો. અમારા શૈલેષભાઈને બહુ બધા એંગ્રી થયા છે એટલે તમે વાત નથી કરો. મારું એ દેખો છો મને કેવો કરી નાખ્યો છે. એમ તમે ચાલો શૂટિંગ કરીએ. બીજી બધું તેલ મારવા જાય અને રાતને પણ શૂટિંગ અમારું મસ્ત કરવાના છે. મહેફિલ મેં સજી હુએ बेवफा की दर्द की दवा. चलो शुरू करते. रुको जरा, सबर करो. बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ
તો મિત્રો રાતના શૂટિંગ કંઈક આવી રીતનું થાય છે. બાજુમાં આગ બળી છે, પાછળ પણ આગ ધમાડો ચાલુ છે, સામા શૂટિંગ ચાલુ છે, મસ્ત શૂટિંગ ચાલુ છે. ફાઇનલી મારો નાઇટનો શૂટ કરવા માટે સેટઅપ રેડી થઈ ગયો છે. તમને દેખાતો ના હોય પણ થોડી કહીને તમને બતાવું. અહીંયા ખાટલો મૂક્યો છે, બાજુની અંદર લાઈટ, અહીં લાઈટ બાળી છે, અહીંયા પણ લાઈટ છે. અહીંયા અગ્નિ સળગાવવા માટે થોડું હોળી જેવું ગોઠવ્યું છે. બાજુમાં એલસી છે, એની બાજુમાં પણ ધમાડો છે અને મસ્ત શાનદાર નળદાની અંદર અમે શૂટિંગ ચાલુ છે અત્યારે અમારું. અને શૂટિંગ એટલે સોંગનું મસ્ત મજા આવે છે. અને અમારે જે ફોટોગ્રાફર છે રાજુભાઈ છે, કારણ કે समझ रहे हो તો મિત્રો મેન પ્રશ્ન અમારે છે કે પાછળ બેકગ્રાઉન્ડ અંદર જે ધમાડો લગાડવાનો છે તે બહુ મુશ્કેલીનો સમય આવે છે. અને આગળ અમારે આગ સળગી છે. અહીં અમારે શૈલેષ ચૌહાણ જે અમારું સોંગનું શૂટિંગ કરવા માટે એના માટે રેડી થઈ ગયા છે. અને સામે લાઇટ બળ દેખાય છે, આ દેખાય બંધ થઈ ગયું. એ અમારે રાજુભાઈ શૂટિંગ કરવા માટે તૈયાર છે. અને આપણે કામ છે શું છે વ્લોગ ઉતારવાનું. અને રાતના લગભગ વાગ્યા છે 10 વાગ્યા છે. હજુ મારો સેટઅપ ફાઇનલી તૈયાર થયો નહીં, પણ અમે અત્યારે પણ શૂટિંગ ચાલુ જ છે અમારું. ચાલુ જ રાખીએ આપણું શૂટિંગ. તમે પણ અમારા બન્યા રહો. અમારો રાત્રે કેટલા વાગે પતે છે વિડીયો અમારો દેખીએ. તો મિત્રો અમારે ફાઇનલી સોંગ ચાલુ છે, તમે દેખી શકો છો. આજુબાજુ લાઇટ ખતરનાક દેખાય છે. અને અમારે કલ્પેશ પટેલ અત્યારે આગ સળગાવવાનો અને થોડી બાજુમાં ધમાડો લગાડવાનું કામગીરી કરે છે. અને રાજુભાઈ અત્યારે અમારે આલ્ફા 7 અંદર શૂટિંગ કરે છે. હું બીજા કેમેરાની અંદર શૂટિંગ કરું છું. અને શૈલેષ ચૌહાણ આપણે જે સોંગ ચાલુ છે તમે દેખી શકો છો. પરાયું થઈ ગયું. પાછી સ્ટોરી મેલી કે નળદાની અંદર આજે મને કોલ કરવાનો નહીં, હું આજે કોલ નહીં લાગે અને ટાવર નહીં પકડાય, હું નળદાની અંદર અત્યારે શૂટિંગમાં છે એમ કરીને પાછી સ્ટોરી મેલી. અમારા એક ભાઈબંધ છે હતી, તમને ખબર પડી જશે કોણ હશે. તમે જે વિચારો છો એ નહીં, બીજો ભાઈ છે પાછો અમારા. જેમ કે શૈલેષભાઈ છે, કલ્પેશભાઈ છે. અત્યારે ફાઇનલી થોડું શૂટિંગ થઈ ગયું, થોડું નહીં એમ તો 80% થઈ ગયું છે. અને હોય તમને કહી દઉં. અને આ વિડીયો તમે તો મિત્રો લગભગ 11:08 થઈ છે. હજુ સુધી મારું શૂટિંગ ચાલુ જ છે. તમે જોઈ શકો છો. બાજુમાં એક લાઇટ છે, આની બાજુમાં પણ આ લાઇટ છે. અહીં વધારે હળગાવી છે અને મસ્ત ખતરનાક શૂટિંગ કર્યું છે અમે. અને મજા આવે છે શૂટિંગ કરવાની નાઇટમાં. આ બધા લોકોને ટાળ લાગે છે, મને ટાળ લાગતી નથી. કારણ કે તમે મારે વધારે નહીં કહેવું, મજા આવે છે રાતમાં શૂટિંગ કરવાની. અને શૂટિંગ કરીશું અને લગભગ આ વિડીયો બહુ જલ્દી આવશે. એડિટ પણ અમે જ કરવાના છે, એટલે તમે આ વિડીયો દેખવાનું ખાસ ભૂલતા નહીં. નીલકંઠ સ્ટુડિયો એની પર આવવાનો છે, એની યુટ્યુબ ચેનલની લિંક નીચે આપી દઉં છું હું. અને આ તમે દેખવાનું ખાસ ભૂલતા નહીં. तो चलिए शुरू करते हैं. લોકેશન ઉપર અમે આવીને વાટ જોઈએ છે. અમારા એક્ટર હજુ સુધી આવે નથી, કોઈ નહીં આવ્યું. ખાલી અમે શૂટિંગ કરવા ડાયરેક્ટર અને કેમેરામેન એવા બધા માણસો આવ્યા છે. અમે જેમ કે 3 જણા જ છે. હજુ અમારા જે એક્ટર છે હજુ આવ્યા છે નહીં. અને અમારા આ સોંગને શૂટિંગ કરતા 3 થી 4 દિવસ થઈ ગયા, પણ હજુ સોંગ શૂટિંગ થયું નહીં. કારણ કે પેલાને બીજું કામ આવી જાય, પેલાને બીજું કામ આવી જાય, પેલાને કામ નહીં આવે તો પેલાને કામ આવી જાય. આવી રીતે કરીને 3 દિવસ કરીને આખે સોંગ. એટલે કોઈ પણ સોંગ એમ તો બહુ ટાઈમ લાગે, આવું કે 2 દિવસના 2 કલાક આપણું કામ નહીં લાગે. એક પણ સોંગને શૂટિંગ કરી હોય કમસે કમ 5 તો દિવસ લાગે જ. પણ આખા દિવસ કરે તો સારો વિડીયો આવે એવું છે. તો છતાંય અમે પ્રયત્ન કરીશું અને કરવાના જ છીએ. અમારી પાસે બહુ ખતરનાક કેમેરા છે, ટેન્શન લેતા નહીં. અને અમારો વિડીયો આવે છે ધમાકેદાર. માં સ્ટોરી ક્રિએટ કરી છે, મેં જ કરી છે બસ. તો 2 કલાક વાટ જોઈ અને અમારા એક્ટર છે અત્યારે જ બાઇક લઈને આવ્યા છીએ. એટલે આળું બહુ યાર તમે વિચારો, અમે 7 વાગ્યાના આવીને બસી રહ્યા અને વાગ્યા છે 9-10 વાગી જા, પણ હમણાં આવ્યા છે આ વ્યક્તિ. તો ચાલો ચાલુ કરીએ શૂટિંગ કરવાનું. શૂટિંગ ચાલુ છે અમારે. એક એક્ટર છે ત્યાં ઊભો છે.
એક એક્ટર અહીંયા છે, આપણે કેમેરામેન છે, આપણું પણ કેમેરામેન છે, સ્ટોરી સાબ આપણું કરીએ છીએ ચાલુ છે બહુ ખતરનાક. તો મારે આ તમારું નામ ખરા મને ઓરિજિનલ નામ હોય તમારું? આપણે સંગીતા ભાભીને ઘેર પહોંચકી ભૂલી જઈએ એમ કે એટલે હા. અને A few અહીંયા ખતરનાક શૂટિંગ થઈ રહ્યું છે અને આ આપણે ખતરનાક શૂટિંગ થઈ રહ્યું છે. બાઇક જ બહુ બધી છે શૂટિંગ કરવા માટે. અહીંયા 10,000 છોપવામાં આવ્યા છે અને આમાં મતલબ 30 નંગ છે બધું. આપણે એક્ટર આગળ ચાલતા ચાલતા જાય છે અને કેમેરામેન આગળ કેમેરા ઉચકીને જાય છે અને અમારે ડાયરેક્ટર છે તે બેકગ્રાઉન્ડ ચેક કરતો હોય છે કેવી કેવી રીતનું કઈ કઈ ઉતરશે. અને આપણો ધંધો કઈ નો અમારે આ ત્રીજો દિવસ છે અને અમે આવું બેકગ્રાઉન્ડ આવું લોકેશન દેખ્યું છે. આ લોકેશન અમારે જે રહીએ છીએ એની બાજુમાં જ છે જસ્ટ. અને આ લોકેશન એમ તો કારણ કે સ્વચ્છ ભારત અભિયાન ચાલે છે એટલે લોકેશન બધું સારું છે. ઠંડી વાતાવરણ છે, મસ્ત છે. આજુબાજુ બહુ મોટા ઝાડા છે. આ ઝાડનું નામ તો ગામડા બાવળિયા ખરા બાવળિયા છે. મિત્રો અમને થોડી ભૂખ લાગી હતી એટલે ખાવા નાસ્તો મંગાડ્યો છે. આ અમારે નીચે નાસ્તો પડ્યો છે. આ અમારે એક્ટર લોકો ખાય છે અને બાજુમાં ખાસ મેન ભૂકડો એ પણ ખાય છે. ભૂકડો હું છું કારણ કે આપણું હવે થોડા ઝાડા વધારે છે એટલે ભૂખ વધારે લાગે, થોડી લાગે પણ આપણું વધારે ખાવાનું ખાઈએ છીએ. થોડું એટલે મતલબ માનો એક રોટો જ નહીં ખવાય. અમારે આ એક્ટર શું ખાય છે? આપણે ભજીયા, સમોસા, કચોરી, આપણે ગરમ શું કહે પેલું ખારીસિંગ, ગરમ ખારીસિંગ. અહીંયા પેલા અપ્પાવાળા આવે છે મતલબ સેલિંગ કરે છે, દુકાનેથી નહીં લાવ્યા, ગરમ મળે છે. બાજુમાં આપણે જે કેમેરા સ્ટેન્ડ દેખાય છે અને મસ્ત શાનદાર શૂટિંગ થયું છે અમારું સોંગનું. અમારે કલ્પેશભાઈ મારે ખરા કાકો લાગે છે. તો ફાઇનલી અમારે ખાવાનું નાસ્તોનું બધું ચાલુ થઈ મતલબ ખતમ થઈ ગયું છે. હવે અહીંથી અમારે શૂટ ચાલુ થશે અને મારી નમ્ર વિનંતી તમને પણ એ રહેશે કે કોઈ પણ જગ્યાએ જંગલમાં ખાશો તો તમારું જે કચરો થયો હોય એ તમારો સ્ટોર કરી રાખવાનો એક જગ્યાએ અને એવી જગ્યાએ જે નાખવાનો જે જગ્યાનું નષ્ટ થઈ શકે. અમે પણ એવી જ રીતનું કરી છે, તમને બતાવી દઈએ. અમારે કલ્પેશભાઈ મતલબ પેલા જે એક્ટરો છે એમને એક્ટિંગ શીખવાડે છે અને આ પંકજભાઈ છે અને સંગીતા ભાભી છે એક્ટિંગ મસ્ત કરે છે. મતલબ જેમ આપણું કહીએ છે એમ તાત્કાલિક નાખે છે. બીજા જેવું નહીં કે એક મતલબ તમે એની પહેલાં જે વિડીયો બતાવ્યો એમાં બહુ બધો ટાઈમ લાગે છે એક્ટિંગ શીખવા માટે. આમને એક્ટિંગ શીખવા માટે બહુ બધો ટાઈમ લાગતો નહીં. થોડાક ટાઈમની અંદર થોડા નહીં ખાલી 1-2 વખત સમજાવી નાખે ને તાત્કાલિક. તો અમારે મિત્રો જેમ કે હું શૂટિંગ ચાલુ છે અત્યારે એમનું અને બાજુમાં દેખો છે અને એમનું શૂટિંગ ચાલુ છે અને એનો ક્લોઝથી વિડીયો કેમેરામેન તમને બતાવી દઉં. મિત્રો ફાઇનલી અમારું સોંગ શૂટિંગ થઈ ગયું છે અને આ અમારે છે એક્ટર છે. અમને મતલબ બેવફાઈ થઈ છે એવી રીતનું અમે આખી સ્ટોરી ક્રિએટ કરી છે અને આ સોંગ બહુ જલ્દી અમારી નીલકંઠ સ્ટુડિયો પર આવી રહ્યું છે. તમે કહો જેમ કે તમે સોંગ શૂટિંગ કરતી વખતે સોંગ જલ્દી આવી રહ્યું છે મિત્રો, તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને સોંગમાં અમે બહુ બધી મહેનત કરી છે. આ એક સોંગ શૂટિંગ કરવામાં 5 થી લગભગ 5 થી 6 દિવસ લાગ્યા છે અને સોંગ અમારું આજે ફાઇનલી શોર્ટ જેટલા લેવાના હતા બધા થઈ ગયા છે. આજથી અમારું સોંગ એડિટ કરવા અમે આપી દઈશું, જાતે જ એડિટ કરવાના છે, બીજું કોઈ એડિટ કરવાનું નહીં. અમારું સોંગ બહુ જલ્દી આવી રહ્યું છે, ખાસ દેખવાનું ભૂલતા નહીં. નીલકંઠ સ્ટુડિયો ફાઇનલી અમારું સોંગ શૂટ છે કરવાનું ખતમ થઈ ગયું છે અને આની એન્ડિંગ અમે ચાય સાથે કરીએ છીએ. ચાય પીને અહીંથી અમે ખોળાવાના છીએ અને એની પછી કરીશું અમે સોંગ એડિટ કરીશું. આ ભાઈને બધું ફોટોગ્રાફી કે એ બધું બતાવે છે. હમણાં અત્યારે ફોટોશૂટ જે બાકી હતું એ ત્યારે કરાવી દીધું છે. મારા શૈલેષ ચૌહાણ પણ આવી ગયા છે. બધા એક્ટર સાથે ભેગા થઈ ગયા છે. સવારમાં કોઈ એક્ટર નતા, અમે લગભગ 2 કલાક સુધી વાટ જોઈ તો કોઈ નહીં આવ્યું અને અત્યારે બધા જ એક્ટર તૈયાર થઈ ગયા છે અને હવે આપણું સોંગ ખતમ થઈ ગયું છે અને અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતો નહીં. આ સોંગ અમારું બહુ જલ્દી આવી રહ્યું છે. મળીએ કોઈ નવા બીજા વ્લોગની અંદર. નવું સોંગ શૂટિંગ થવાનું, રેકોર્ડિંગ થવાની બહુ વાર તો નહીં કારણ કે સોંગ લખાઈ પણ ગયું છે.